મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું મકાઈનું શાક અને પરોઠા। તો આપણે આ બે મકાઈ લીધી છે અને આ ઘઉંનો લોટ લીધો છે। આપણે આ જીરું 1 ચમચી લીધું છે। આ લસણ લીધું છે આપણે સુધારીને વઘાર કરવા માટે। આ હિંગ લીધી છે વઘાર કરવા। આ કેપ્સિકમ મરચાં છે અને આ આદુ છે અને આ ચીઝ છે અને આ હળદર છે। આ કાશ્મીરી લાલ મરચું 2 ચમચી લીધું છે। આ લીલા ધાણા છે। આ પંજાબી મસાલો છે। આ મીઠું છે અને આ એક ડુંગળી આપણે સુધારીને લીધી છે અને આપણે એક મકાઈના દાણા પાડી અને જ્યુસ મશીનમાં પીસી નાખી છે આપણે મકાઈ। તો આપણે હવે આ મકાઈ આપણે હવે કાપી લેશું। તો આ રીતે આપણે મકાઈ બધી કાપી લેવાની છે। મકાઈ આ રીતે આપણે સુધારી લીધી છે। તો હવે આપણે વઘાર કરશું। ગેસ ચાલુ કરશું। આ કડાઈ મૂકશું। આપણે આમાં તેલ નાખશું। 2 ચમચા જેટલું તેલ નાખશું આપણે। તો તેલ ગરમ થઈ ગયું છે। એમાં લસણ નાખશું આપણે અને આ જીરું નાખશું અને આ હિંગ નાખશું। તો હવે આ મકાઈ નાખી દઈશું। આ મીઠું નાખશું। આ હળદર નાખશું। આ લાલ મરચું નાખશું। તો આ રીતે આપણે આને હલાવતા રહેવાનું છે। 2 મિનિટ માટે ઢાંકી દેશું। આ તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણે હવે જોઈ લઈશું। તો એમાં આ મરચાં નાખી દેશું કેપ્સિકમ। હવે 2 મિનિટ માટે ઢાંકી દેશું પાછા। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણે જોઈ લેશું। આ કાંદા નાખી દેશું આપણે એમાં। ઘડીક ઢાંકી દેશું। તો જોઈ લેશું હવે આપણે। તો હવે આ પીસેલી મકાઈ છે એ આમાં આપણે નાખી દેશું। થોડુંક પાણી નાખશું। આ મસાલો પંજાબી મસાલો છે એ નાખશું।
તો આ શાક આપણું સડી ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે એને ઉતારી દેશું. આ ચૂલા પર મૂકી દેશું. શાક બની ગયું છે, તો હવે આપણે આ પરોઠાનો લોટ બાંધશું. આ ઘઉંનો લોટ લીધો છે આપણે. એમાં જીરું નાખશું અને મીઠું નાખશું. થોડુંક તેલ નાખશું. તો હવે આપણે આ લોટ બાંધી લેશું. તો આ લોટ બંધાઈ ગયો છે આપણે. તો હવે આપણે આના પરોઠા વણી લેશું. તો હવે આપણે પરોઠા વણી લેશું. આમાં તેલ સોપડશું આપણે. તો આ રીતે હવે આપણે વણી લેશું. આ રીતે આપણે વણી લેશું પરોઠા. તો આ પરોઠા વણાઈ ગયા છે. તો હવે આપણે એને આ તેલ નાખી અને શેકી લેશું. તો આ પરોઠા શેકાઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. તો આ રીતે આપણે પરોઠા બધા શેકી લેવાના છે. તો પરોઠા શેકાઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું બહાર. ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે સર્વ કરી લેશું. તો હવે આ પરોઠા સર્વ કરશું. આ મસાલા છાશ છે ને આ મરચા. તો આ ચીઝ છે. આ ચીઝ આપણે ઘરે બનાવેલું છે. મારી ચેનલમાં તમને રેસીપી મળી જશે. તો આ લીલા ધાણા છે.
તૈયાર છે મકાઈનું શાક અને પરોઠા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું મકાઈનું શાક અને પરોઠા.